નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં હું નિમિત સર ફરીથી આપને આવકારું છું. આપણે દહનનો પાઠ શરૂ છે. આજે આપણે દહન વિશે પાઠમાં જે છેલ્લો ભાગ છે એની વાત કરવાની છે. જો છેલ્લે આપણે દહન છે એટલે કે અગ્નિ આગ લાગે ત્યારે કેવી રીતે ઓલવવી એની વાત કરી હતી. હવે આજે તો કે બળતણ જેનું દહન થાય એને બળતણ કહેવાય એવું આવી ગયું. પણ કે બળતણ તરીકે આપણે કાગળ ને એવું બધું કંઈ સામાન્ય રીતે વાપરતા નથી. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, કોલસો, લાકડો આ બધું દહનય પામે છે. માને એનો રેગ્યુલર નિયમિત રીતે આપણે ઉદ્યોગોમાં, ઘરમાં, વાહનોમાં ઉપયોગ કરીએ છીએ અને એને લીધે એ આપણા બળતણો છે. હવે કોઈ પણ બળતણ દહન પામે ત્યારે તો કે એ બળતણ છે એ સળગે છે. તો કયું બળતણ સારું? બળતણ તો ઘણા બધા છે. આપણી પાસે લાકડું છે, કોલસો છે, કેરોસીન છે, પેટ્રોલ છે, ડીઝલ છે, સીએનજી છે, એલપીજી છે. તો આવા જુદા જુદા બળતણોમાં કયું બળતણ સારું? તો આદર્શ બળતણ કોને કહેવાય? આદર્શ બળતણ સારામાં સારું બળતણ કયું? તેની કેટલીક લાક્ષણિકતાઓ હોય. એમાં પહેલું, કિંમતમાં સસ્તું. જો આદર્શ બળતણ હોય ને કિંમતમાં સસ્તું હોવું જોઈએ, જેથી બધાને પોસાઈ શકે અને બધાનો ઉપયોગ કરી શકે. તમને ખબર જ છે ને કે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા ઊંચા છે. તો આવા ઊંચા ભાવવાળું બળતણ હોય તો સામાન્ય વર્ગ છે, ગરીબ લોકો છે, એનો વપરાશ ઓછો કરી શકે, કેટલીક વાર ન કરી શકે. ખાસ કરીને તો ગેસ સિલિન્ડર એ મોંઘા છે, તો ઘર વપરાશમાં જે રસોઈ બનાવવાની ત્યાં સસ્તું હોય એ બળતણ વધારે ઉપયોગી છે. ઉદ્યોગો માટે પણ એવું જ છે, કારણ કે ઉદ્યોગો છે એને જેટલું સસ્તું બળતણ મળશે તેનો ખર્ચ એટલો ઓછો આવશે, તો વસ્તુ એટલી ઓછા ખર્ચે ઉત્પન્ન થશે, તો સમાજને એટલું સસ્તું છે એ વસ્તુ મળી શકે. માટે બળતણ હંમેશા કિંમતમાં સસ્તું હોવું જોઈએ. સસ્તાની સાથે સાથે તો કે બળતણ સરળતાથી પ્રાપ્ય. જો આપણે જે બળતણ છે એનો ઉપયોગ કરી એ બળતણ સરળતાથી મળી રહેવું જોઈએ. બળતણ મેળવવા માટે આપણે દૂર દૂર સુધી જવું પડે અને મુશ્કેલી પડે તો એ બળતણ સારું ન કહેવાય, ભલે કિંમતમાં સસ્તું હોય. દાખલા તરીકે તો કે ગામડાના લોકો છે, તો ગામડાના લોકોને સરળતાથી શું મળી રહે? બે વસ્તુ, છાણા અને લાકડું. માટે એનો વધારે ઉપયોગ કરે છે. પછી એને બીજી વસ્તુ સસ્તી મળતી હોય પણ 50 કિલોમીટર સુધી જવું પડતું હોય તો એની માટે ઉપયોગી નથી. એવી તો સીએનજી ની વાત કરી. આપણા શહેરોમાં પેટ્રોલ પંપો પુષ્કળ છે પણ સીએનજી ના પંપો ઓછા છે. કેટલીક વાર તો પહેલા તો શરૂઆતમાં તો સીએનજી પુરાવા માટે એક ગામથી બીજે ગામ જવું પડતું. તો એવા સમયે એ બળતણ જે આદર્શ ન કહેવાય, કારણ કે એનો ઉપયોગ લોકો સરળતાથી ન કરી શકે. સરળતાથી જે વસ્તુ મળી શકતી હોય એનો ઉપયોગ થઈ શકે ને પછી થોડી કિંમત વધારે હોય તો આપણે એમાં સમાધાન કરીને કિંમત આપવી પડે ઘણી વાર. એટલે કે બળતણ સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. બીજું લક્ષણ, પહેલું કિંમતમાં સસ્તું હોવું જોઈએ, બીજું સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ, ત્રીજું દહન બાદ અનિચ્છનીય પદાર્થો નહિવત હોવા જોઈએ. અનિચ્છનીય અવશેષો એટલે કે બળતણ દહન પામે એટલે તમને ખબર છે ધુમાડો ઉત્પન્ન થાય અને પ્રદૂષણ તો થવાનું જ છે. પણ બળતણ કોને સારામાં સારું કહેવાય? તો કે જેનું દહન થાય પછી અનિચ્છનીય પદાર્થો, જે નુકસાન કરે છે એવા પદાર્થો, જે આપણે નથી ઈચ્છતા એવા પદાર્થો છે, નહિવત હોવા જોઈએ. દાખલા તરીકે કોલસો છે તો કોલસામાં પણ જુદા જુદા પ્રકારો છે. કોલસાનો એક પ્રકાર એન્થ્રેસાઇટ કોલસો છે, દહન પામે પછી એકદમ નહિવત બળતણ અવશેષ ઉત્પન્ન થાય છે અને એને કારણે બીજા બધા કોલસા કરતા એન્થ્રેસાઇટ કોલસો છે ઉત્તમ ગણાય છે. આવું પેટ્રોલ અને સીએનજી વચ્ચે છે. સીએનજી છે એના દહન બાદ નહિવત અવશેષ જોવા મળે એટલે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. તો પેટ્રોલ બધાય ત્યાં ઉત્તમ કહેવાય. તો આ રીતે દહન બાદ અનિચ્છનીય અવશેષો નહિવત હોય એવું બળતણ છે એ સારામાં સારું આદર્શ ગણાય. પછી એનું દહન હવામાં મધ્યમ ગતિએ થવું જોઈએ અથવા મધ્યમ દરે
મધ્યમ દરે એક ધારું. એનો મતલબ કે ભાઈ બળતણ છે એ એક ધારું અને મધ્યમ ધીમે ધીમે વેગ સાથે વિસ્ફોટ થાય એટલી ઝડપથી ન દહન થવું જોઈએ, તો એ નુકસાનકારક. એટલે એનું દહન ધીમે ધીમે એટલે કે મધ્યમ દરે અને એક ધારું થવું જોઈએ, વચ્ચે અટકી ન જવું જોઈએ દહન. એવી જ રીતે દહન દ્વારા મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મળવી જોઈએ. તો દહન દ્વારા મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મળવી જોઈએ. આપણે દહન કરીએ છીએ કે આપણે હેતુ ગરમી મેળવવાનો જ છે, તો વધારે ને વધારે ગરમી આપણને આપવું જોઈએ, એ બળતણ સારું છે. જો એના દ્વારા ગરમી ઉષ્મા એટલે ગરમી એ ઓછી મળતી હોય તો એવું બળતણ છે એ થોડી ઉતરતી કક્ષાનું કહેવાય. તો આ 5 લક્ષણ, આમ તો વધારે છે લાક્ષણિકતાઓ, પણ આ 5 લાક્ષણિકતાઓ છે આદર્શ બળતણ માટેની છે. કયું? કિંમતમાં સસ્તું, સરળતાથી પ્રાપ્ય, દહનને અંતે જે અનિચ્છનીય અવશેષો છે નહિવત, સાથે સાથે એનું દહન હવામાં મધ્યમ ગતિ અથવા મધ્યમ દરે થવું, એને એકધારું થવું જોઈએ, અને છેલ્લું દહન દ્વારા મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મળવી જોઈએ. પાછી 5 વસ્તુઓ હું ફરીવાર કહું છું. પહેલું, કિંમતમાં, બહુ અગત્યનો પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાય, કિંમતમાં સસ્તું હોવું જોઈએ, સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. ત્રીજું તો કે તેના દહનને અંતે અનિચ્છનીય અવશેષો છે નહિવત હોવા જોઈએ. ચોથું તો કે તેનું દહન હવામાં મધ્યમ દરે અને એક ધારું થવું જોઈએ. અને પાંચમું તો કે એના દહન દ્વારા મોટા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ. હવે એક ધ્યાન રાખી લો કે આપણે કોલસો, લાકડું, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આ બધું વાપરીએ છીએ ને, આ બધામાં બધી લાક્ષણિકતાઓ એક આરે ન જોવા મળે. આપણે જેનો જ્યાં ઉપયોગ કરવાનો છે એ બળતણમાં આમાંની મોટાભાગની લાક્ષણિકતાઓ આવી જાય તો એ ત્યાં આદર્શ બળતણ કહેવાય. કોઈ દિવસ આદર્શ બળતણની બધી જ લાક્ષણિકતાઓ એક જ બળતણમાં મળવી છે એ અશક્ય વાત છે. માટે એની મોટાભાગની લાક્ષણિકતાઓ જે આપણે આપણા 3, 4, 5 બળતણ આપણી પાસે જે વિકલ્પ હોય એ 5 બળતણમાં કયા બળતણમાં સૌથી વધારે લાક્ષણિકતાઓ બંધ બેસે છે, તો એ બળતણ આપણી માટે ત્યાં આદર્શ ગણાય. હવે આની પછીની વાત કરીએ આપણે આદર્શ બળતણની લાક્ષણિકતાઓ. પછી આવશે આપણે કેલરી મૂલ્ય બળતણ. જો 1 કિલોગ્રામ બળતણ બળે, 1 કિલોગ્રામ, ત્યારે જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એ જથ્થાને બળતણનું કેલરી મૂલ્ય કહેવાય. 1 કિલોગ્રામ બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે. ફરીવાર કહું છું, 1 કિલોગ્રામ બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે. આનો મતલબ એવો થયો કે 1 કિલોગ્રામ કોલસો બાળીએ ત્યારે જેટલી ગરમી ઉત્પન્ન થાય એ ગરમીની કોલસાનું કેલરી મૂલ્ય કહેવાય. 1 કિલોગ્રામ છાણા બાળીએ તો જેટલી ઉષ્મા ઉર્જા મળે એને છાણાનું કેલરી મૂલ્ય કહેવાય. તો હવે જુદા જુદા બળતણ છે ને કેલરી મૂલ્ય આપણે જોઈએ. હું એ લખું છું, બળતણ એનું કેલરી મૂલ્ય. જો કેલરી મૂલ્ય છે ને એ કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ ગણાય, એટલે દર કિલોગ્રામ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કિલોજૂલમાં. તો સૌથી પહેલું લખીએ આપણે છાણા તો 6000 થી 8000 કેલરી મૂલ્ય છે. એટલે 1 કિલોગ્રામ છાણા પાડીએ તો 6000 થી 8000 કિલોજૂલ કેલરી ઉર્જા મળે. પછી છે લાકડું. લાકડું છે એની 17000 થી 22000. એનો મતલબ કે 1 કિલોગ્રામ લાકડું બળવાથી 17000 થી 22000 કિલોજૂલ કેલરી થી આપણને મળશે, એટલે ઉષ્મા મળશે. ત્રીજું છે કોલસો. તો કે કોલસો છે એ બળવાથી 25000 થી 33000. કોલસાના અલગ અલગ પ્રકારો મુજબ, કોલસાના જુદા જુદા પ્રકારો મુજબ સૌથી ઓછો ક્વોલિટી વાળો કોલસો લિગ્નાઇટ છે. પેલા તો લાકડીયો કોલસો આજે 25000 કિલોજૂલ જેટલી જ ઉષ્મા ઉર્જા, અને ઉત્તમ કોલસો છે એન્થ્રેસાઇટ છે, જેના દહનથી 33000 કિલોજૂલ ઉષ્મા ઉર્જા આપણને મળી શકે 1 કિલોગ્રામથી. પછી બાયોગેસ. ગામડામાં બાયોગેસનો ઉપયોગ હવે વધતો જાય છે, તો 1 કિલોગ્રામ બાયોગેસના દહનથી આપણને 35000 થી 40000 કિલોજૂલ ઉષ્મા ઉર્જા મળી શકે.
એ પછી પેટ્રોલ, તો પેટ્રોલના દહનથી 45,000 કિલોજૂલ ઉષ્મા ઊર્જા મળે. ડીઝલ માટે પણ 45,000 જ મળે. 1 કિલોગ્રામ ડીઝલ બળે તો. પછી કેરોસીન, અને કેરોસીનમાં પણ એટલી જ મળશે, લગભગ 45,000 જેટલી. પછી મિથેન, તો કે 50,000 1 કિલોગ્રામ મિથેનના દહનથી. સીએનજી, 1 કિલોગ્રામ સીએનજી ના દહનથી પણ 50,000 કિલોજૂલ ઉષ્મા ઊર્જા મળશે. પછી એલપીજી, 1 કિલોગ્રામ એલપીજી ના દહનથી 55,000 કિલોજૂલ ઉષ્મા ઊર્જા મળશે. અને છેલ્લે છે હાઇડ્રોજન, એટલે કે H2 વાયુ, આને હાઇડ્રોજન વાયુ કહેવાય, કે જેના દહનથી 1,50,000 1 કિલોગ્રામ હાઇડ્રોજન બળે ને તો 1,50,000 કિલોજૂલ જેટલી ઉષ્મા ઊર્જા મળે. તો હવે જો તમે સૌથી ઓછી ઉષ્મા ઊર્જા છાણમાંથી મળે છે, કેટલી? 6,000 થી 8,000. પછી ક્રમશઃ વધતો જાય છે કે ભાઈ લાકડું છે એ 17,000 થી 22,000 કિલોજૂલ જેટલી ઉષ્મા ઊર્જા આપે છે. કોલસો છે 25,000 થી 33,000 જેટલી. પેટ્રોલ, કેરોસીન, બાયોગેસ છે 35,000 થી 40,000 કિલોજૂલ જેટલી આપે છે. પેટ્રોલ, કેરોસીન અને ડીઝલ ત્રણેય માટે 45,000 છે. જ્યારે કોલસા, મિથેન અને સીએનજી આ બંને 50,000 કિલોજૂલ ઉષ્મા ઊર્જા આપે છે. જ્યારે જે એલપીજી છે 55,000 કિલોજૂલ ઉષ્મા ઊર્જા આપે છે. અને જે હાઇડ્રોજન વાયુ છે 1,50,000 1.5 લાખ ઉષ્મા ઊર્જા આપે 1 કિલોગ્રામના દહનથી. તો આ બધામાં સૌથી વધારે ઉષ્મા ઊર્જા આપણને હાઇડ્રોજન વાયુથી મળે છે. પણ પાછું એ પણ ધ્યાન રાખવું જોઈએ કે સામાન્ય સંજોગોમાં આપણે હાઇડ્રોજન વાયુનો બળતણ તરીકે ઉપયોગ કરી શકતા નથી. એને અનુરૂપ આપણા સાધનો નથી, આપણી ટેકનોલોજી નથી, અને એને વિસ્ફોટક છે, વિસ્ફોટ કરી બેસે છે. તો બાકી બધા છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાછું આમાં ઉષ્મા ઊર્જાની સાથે સાથે એનાથી થતું પ્રદૂષણ, એની પ્રાપ્યતા, એની કિંમત, આ બધું ધ્યાનમાં રાખવું પડે ત્યારે બળતણ છે પસંદ. દાખલા તરીકે તો કે વર્ષોથી ગામડામાં કોઈ ગેસ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તો બહુ ઓછા પ્રાપ્ય હતા. ગામડાના લોકોને સૌથી વધારે શું પ્રાપ્ય હોય? ગામડાના લોકોને સૌથી વધારે પ્રાપ્ય હોય ને તો એ લાકડું છે. કોલસો પણ મળે, પણ લાકડું અને છાણ. એટલે ગામડાના લોકો બળતણ તરીકે છાણનો મોટા ભાગે ઉપયોગ કરે, અને લાકડાનો, એટલે ગામડામાં વૃક્ષો અને બધું પ્રમાણમાં વધારે ખેતીવાડીને એને અનુરૂપ. તો લાકડું છે પુષ્કળ પ્રમાણમાં ગામડામાં છે બળતણ તરીકે મોટા ભાગે વપરાય. ગામડાના લોકોની આવક નીચી હોય એને કારણે એ લોકોને બાકીના બળતણોની ઊંચી કિંમત પણ ઓછી પોસાય, પ્રાપ્યતા ઓછી. ગામડામાં પેટ્રોલ પંપ હોય એવું ઓછું બને છે, પેટ્રોલ પુરાવા દૂર જવું પડે. પણ વાહનો માટે તો પેટ્રોલ જરૂરી છે, તો ત્યાં એ લોકોને પેટ્રોલનો જ ઉપયોગ કરવો પડે, કે વાહનમાં તો કોલસો ભરી નહીં શકે. એ રીતે ભારતીય ઉદ્યોગો છે, તો ઉદ્યોગો હજી આજની તારીખે કોલસાનો વિશેષ ઉપયોગ કરે છે, પુષ્કળ ઉપયોગ કરે છે. એનું એક કારણ એ પણ છે કે ભારત છે એની ભૂમિમાં કોલસાનો ભંડાર છે. દુનિયાના 1 થી 5 નંબરના દેશોમાં ભારત છે જેની પાસે સૌથી વધારે કોલસો છે. એટલે આપણા ઉદ્યોગો કોલસા આધારિત છે, એમાંથી ધીમે ધીમે અમુક ગેસ આધારિત થવા માંડ્યા છે. આપણે જે વિદ્યુત છે આજની તારીખે 60 થી 70% વિદ્યુત છે કોલસા આધારિત તાપ વિદ્યુત ઉત્પન્ન થાય છે. આપણે ગેસ આધારિત અમુક વિદ્યુત છે. તો આવી પ્રાપ્યતા ઉપર છે. પણ સવાલ એ છે કે જ્યારે આપણે ગામડાની વાત કરીએ તો ગામડાના લોકો બહુ મોટા પ્રમાણમાં લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. આ લાકડું બળે ત્યારે ધુમાડો ઉત્પન્ન થાય છે, અને એ ધુમાડો છે એ સ્વાસ્થ્ય માટે બહુ નુકસાનકારક છે. એટલે છતાં એમની મજબૂરી છે માત્ર, પણ એ ધુમાડો સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તો એ પણ એક ધ્યાન રાખવું પડે કે લાકડાના દહનથી જે ધુમાડો ઉત્પન્ન થશે એ ધુમાડો સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હશે. હવે બીજી વાત કે આ બધા બળતણો વાપરવાથી નુકસાન કેવું થાય? તો સૌથી પહેલું પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, લાકડું, આ બધા જ બળતણો છે, બધા બળતણો કાર્બન આધારિત છે. એના બંધારણમાં મુખ્યત્વે કાર્બન વધારે પ્રમાણમાં હોય. એટલે જ્યારે એ બળે છે ને ત્યારે દહન ન પામેલા કાર્બનના કણો પણ વાતાવરણમાં ભળે છે, અને આવા કણો સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે, જોખમી છે, અને અસ્થમા જેવા શ્વસન તંત્રના રોગ કરે છે. આ પહેલું નુકસાન કે ભાઈ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા કાર્બન આધારિત બળતણોના દહનથી કાર્બનના દહન ન પામેલા કણો પણ વાતાવરણમાં ભળે છે, જે અસ્થમા જેવા શ્વસન તંત્રના રોગ કરે છે. બીજું કે કેટલીક વાર આવા બળતણોનું અપૂર્ણ દહન થાય ને ત્યારે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે,
આ કાર્બન મોનોક્સાઇડ ખૂબ ઝેરી છે. કોઈ ઓરડામાં સૂતેલા લોકો હોય અને ત્યાં જો કોલસાનું દહન કરવામાં આવે તો જોખમી, કારણ કે જો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થઈ જાય તો સૂતેલા લોકોનું મૃત્યુ પણ થઈ શકે. એવી જ રીતે આ બળતણો દહન પામે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય. મુખ્યત્વે જ્યારે સંપૂર્ણ દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. કાર્બન ડાયોક્સાઇડ છે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. તમે જાણો છો ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો. અને પૃથ્વીનું તાપમાન વધે એટલે શું થાય? ગરમીનું પ્રમાણ વધે, ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે અને નીચાણવાળા વિસ્તારો હોય દરિયાની સપાટીઓ ઊંચી આવે અને નીચાણવાળા વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ જાય, ડૂબી જાય. તો આ રીતે ગ્લોબલ વોર્મિંગ છે એની સમસ્યા કાર્બન આધારિત બળતણોથી સર્જાય છે. એની પછી બીજી મહત્વની વાત શું છે તો કે કાર્બન આધારિત બળતણો છે એમાં ખાસ કરીને જે ડીઝલ અને કેરોસીન છે એના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ સલ્ફર ડાયોક્સાઇડ શું કરે છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ ખૂબ જ ઝેરી અને ગુંગળામણ કરે એવો વાયુ છે. સાથે સાથે પેટ્રોલ એન્જિન છે એમાં પેટ્રોલના દહનને કારણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ હવાના ભેજ સાથે ભળીને એસિડ બનાવે છે અને આ એસિડ જ્યારે વરસાદ સાથે જમીન ઉપર આવે તેને એસિડ વરસાદ કહેવામાં આવે. જે ખેતીના પાક, જમીન, ઇમારતો, વૃક્ષો બધાને નુકસાન કરે. તળાવનું પાણી બધાને નુકસાન કરે એસિડ વરસાદ. તો આ રીતે આ પ્રદૂષણ છે બળતણોના દહનથી જે પ્રદૂષણ થાય એની વાત. હું આ ચાર મુદ્દાઓ પ્રદૂષણને લગતા એ હજી એકવાર કહી દઉં છું. સૌથી પહેલું કે જ્યારે કાર્બન આધારિત બળતણોનું દહન થાય છે ત્યારે દહન ન પામેલા કાર્બનના કણો વાતાવરણમાં ભળે છે જેથી સ્વાસ્થ્ય સંબંધ ખૂબ જ જોખમ ઊભું થાય છે. ખાસ કરીને અસ્થમા જેવા રોગો થઈ શકે છે શ્વસન તંત્રના. અસ્થમા એ શ્વસન તંત્રને લગતો રોગ છે. બીજું કે કાર્બન આધારિત બળતણોના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ભળે છે જેને લીધે ગ્લોબલ વોર્મિંગ છે એ વધે છે. ત્રીજું કે જ્યારે કાર્બન આધારિત બળતણોનું અપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ વાતાવરણમાં ભળે છે જે ખૂબ જોખમી છે. ઓરડામાં જો બંધ ઓરડામાં સૂતેલા લોકો હોય ત્યાં કોલસો સળગાવવામાં આવે અને કાર્બન મોનોક્સાઇડ સર્જાય ત્યાં લોકોનું મૃત્યુ પણ થઈ શકે. અને છેલ્લું કે કેરોસીન ને ડીઝલ છે એના દહનથી વાતાવરણમાં સલ્ફર ઉમેરાય છે, સલ્ફર ડાયોક્સાઇડ જે ગુંગળામણ કરે તેવો અને ઝેરી વાયુ છે. સાથે સાથે તો કે પેટ્રોલના દહનથી તો કે વાતાવરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ પણ ઉમેરાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં જે ભેજ હોય છે એમાં ઓગળે છે અને વરસાદના પાણીમાં ભળી અને એસિડમાં રૂપાંતર પામે છે. આ એસિડ વરસાદ સાથે જ્યારે જમીન ઉપર આવે ત્યારે તેને એસિડ વરસાદ કહેવામાં આવે અને આ એસિડ વરસાદ છે એ પૃથ્વી પરની જીવસૃષ્ટિ, પછી ખેતીની જમીન, ખેતી પાકો, વૃક્ષો, ઇમારતો, તળાવનું પાણી બધા માટે નુકસાનકારક છે. આ ચાર મુદ્દાને ટૂંકમાં સમજવા હોય તો સૌથી પહેલું અસ્થમા જેવા રોગો કાર્બનના દહન ન પામેલા કણોથી જે કાર્બન આધારિત બળતણ છે એના કારણે. બીજું કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એટલે ગ્લોબલ વોર્મિંગ. ત્રીજું અપૂર્ણ દહનથી તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય જે ઝેરી વાયુ છે. અને ચોથું તો કે કેરોસીન, ડીઝલ જેવા બળતણના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ જે ગુંગળામણ કરે તેવો અને ઝેરી વાયુ છે. અને પેટ્રોલ આધારિત બળતણ છે એના દહનથી, પેટ્રોલના દહનથી તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છે એ એસિડ વરસાદ માટે જવાબદાર બને છે જેનાથી બધાને નુકસાન થાય છે. તો અહીંયા આપણે આ પાઠ છે એ પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે નવો પાઠ છે એ શરૂ કરશું.